ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં ઉલ્લેખનીય છે કે જે મનરેગા કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે તેમાં ત્રીજો આરોપીની ધરપકડ કરાઈ છે। સૌથી મોટા સમાચાર ભરૂચથી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે। તો દિગ્વિજયને લઈને પોલીસ ભરૂચ આ માટે રવાના થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે બહુ ચર્ચિત મનરેગા કૌભાંડ છે જેમાં ગત રોજ હીરા જોટવા અને ક્લાર્કની ધરપકડ કરવામાં આવી હતી। આજે ત્રીજો આરોપીની ધરપકડ કરાઈ છે। ક્લાર્ક રાજેશ ટેલરની પણ ધરપકડ કરાઈ છે। તો આજે હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની ધરપકડ કરવામાં આવી છે। હીરા જોટવાએ જણાવ્યું છે કે હું રાજકારણનો ભોગ બન્યો છું। હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે। તો ભરૂચથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં મનરેગા કૌભાંડને લઈને જે વિગતો છે ત્રીજા આરોપીની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી। આ પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને 56 ગામો પૈકી 11 ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું। ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની, એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી। તપાસ કરવામાં આવી રહેલ છે અને RM વસાવા એ પોતે તપાસનીશ અધિકારી છે। તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા। તલાટી, સરપંચ, આઉટસોર્સના કર્મચારીઓ, જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે